प्रश्न 4 समांतर श्रेणी 3, 8, 13, 18 एम अनंत सुधीનું કેટલામું પદ 78 થાય। મિત્રો અહીં આગળ આપણને પ્રથમ પદ એ બરાબર 3 આપેલા છે। હવે આપણને જે આપેલી સમાંતર શ્રેણી છે એના માટે સામાન્ય તફાવત ડી શોધીશું, જેથી સામાન્ય તફાવત ડી બરાબર સૂત્ર થશે બીજું પદ ઓછા પહેલું પદ। બીજા પદની જગ્યાએ આપણે 8 લખીશું, ઓછા પહેલું પદ છે એની જગ્યાએ 3 લખીશું। 8માંથી 3 જાય તો 5 થાય, એટલે આપણને સામાન્ય તફાવત ડી બરાબર 5 મળ્યા। હવે અહીં આગળ આપણે આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય એ શોધવાનું છે। તો આપણે ધારી લઈએ કે આ સમાંતર શ્રેણીનું એનમું પદ, જે આપણને ખબર નથી, એનમું પદ જે છે એ 78 થાય છે, જેથી કહી શકાય કે એ એન બરાબર 78 થાય। હવે આપેલ સમાંતર શ્રેણી માટે એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી છે। આ સમાંતર શ્રેણીના સૂત્રમાં એ એન બરાબર 78, પ્રથમ પદ એ બરાબર 3, આ એન શોધવાના છે અને ડી સામાન્ય તફાવત બરાબર 5 મૂકી દઈએ, જેથી આપણને 78 બરાબર 3 વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડીની જગ્યાએ 5 છે એટલે 5 થાય। હવે આ 3ને બરાબરની આ બાજુ લાવી દઈએ તો ઓછા થઈ જશે, માટે 78 ઓછા 3 બરાબર એન માઇનસ 1 ઇન્ટુ 5 થશે। 78માંથી 3 બાદ કરી દઈએ તો આપણને 75 મળશે, અને આ 5 જે છે એને બરાબરની આ બાજુ લાવીએ તો ભાગાકારમાં જશે અને આ બાજુ વધશે એન માઇનસ 1। અહીંયા છેદ ઉડી જશે, 15 પંચા 75, જેથી આ 15 અને આ ઓછા 1 બરાબરની આ બાજુ આવતા વત્તા 1 થશે, એટલે એન બરાબર 15 વત્તા 1 થશે, માટે 15 વત્તા 1 બરાબર 16 થાય। આમ એન બરાબર 16 મળે, એટલે આપણે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય। પ્રશ્ન 5 નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો। એમાં પહેલો પ્રશ્ન 7, 13, 19 એમ છેલ્લું પદ 205। મિત્રો અહીંયા પહેલું પદ 7 છે, બીજું પદ 13 છે, ત્રીજું પદ 19 છે, અને આ 205 જે છે એ કેટલામું પદ છે આપણને ખબર નથી, એ શોધવાનું છે। એટલે અહીંયા કુલ કેટલા પદો આપેલા છે આપણે એ શોધવાનું છે। અહીંયા આપણને પ્રથમ પદ એ બરાબર 7 આપેલા છે। હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું। સામાન્ય તફાવત ડી બરાબર સૂત્ર થશે બીજું પદ ઓછા પહેલું પદ, એટલે કે 13 ઓછા 7, 13માંથી 7 જાય તો 6। અહીંયા આગળ 205 એ કયા નંબરનું પદ છે આપણને ખબર નથી, એટલે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે જે 205 જે છે એ એનમું પદ છે, એટલે એ એન બરાબર 205 થાય અને આપણે એન શોધવાના છે। હવે સમાંતર શ્રેણીમાં એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી છે। આમાં એ એન બરાબર 205, પ્રથમ પદ એની જગ્યાએ 7, આ એન શોધવાના છે, અને ડીની જગ્યાએ 6 થાય। આ બધી કિંમતો આમાં મૂકી દઈએ, જેથી 205 બરાબર 7 વત્તા એન માઇનસ 1 અને ડીની જગ્યાએ 6। હવે 205 7 આ 6ને ગુણી નાખીએ તો 6n ઓછા 6 એકા 6, 7માંથી 6 જાય તો 1 આવે, માટે 205 6n અને આ 7માંથી 6 જાય તો 1 લખ્યા। આ 1ને બરાબરની આ બાજુ લાવી દઈએ તો 204 થાય, બરાબર 6n। આ 6ને છેદમાં લાવી દઈશું આ બાજુ, એટલે n બરાબર 204ના છેદમાં 6 થશે। ભાગાકાર કરીશું તો આપણને n બરાબર 34 મળશે, જેથી કહી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા જે છે એ 34 છે। દાખલો 2 એમાં 18, 15 પૂર્ણાંક 1/2, 13 અને છેલ્લું પદ ઓછા 47 આપેલા છે। મિત્રો આ દાખલામાં આપણને પ્રથમ પદ એ બરાબર 18 આપેલા છે। હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું। સામાન્ય તફાવત ડી બરાબર સૂત્ર થશે આ બીજું પદ ઓછા પહેલું પદ। બીજું પદ જે છે એમાં આપણે લખી શકીએ 15 દુ 30 અને 31/2, જેથી લખી શકાય 31/2 ઓછા 18। અહીંયા છેદમાં 2 છે, અહીં 18ના છેદમાં કશું નથી લખેલું, એટલે આપણે ખબર છે 1 ગણાય, એટલે અસમાન છેદ છે એટલે ચોકડી ગુણાકાર કરીશું, જેથી આ 31 વચ્ચે ઓછા આ 2 ગુણ્યા 18 એટલે કે 18 દુ 36 અને છેદમાં 2 એકા 2 થશે। 31માંથી 36 બાદ કરીશું તો આપણને અંશમાં ઓછા 5 અને છેદમાં 2 મળશે। આમ સામાન્ય તફાવત જે છે આપણને આ સમાંતર શ્રેણીમાં ઓછા 5/2 મળ્યો। હવે આપણે આ સમાંતર શ્રેણીમાં
કેટલા પદો છે એ શોધવાનો છે. એટલે આ જે ઓછા 47 છે આપણે ધારી લઈએ કે એનમું પદ છે, એટલે આપણે લખી શકીએ કે એ એન બરાબર ઓછા 47 અને એમાં આ એન આપણે શોધવાના છે. હવે સમાંતર શ્રેણીમાં એનમું પદ શોધવાનું સૂત્ર લખીશું. આ સૂત્રમાં એ એનની જગ્યાએ ઓછા 47, એ પ્રથમ પદ છે એની જગ્યાએ 18, આ એન શોધવાના છે અને ડીની જગ્યાએ ઓછા 5/2 લખીશું, જેથી માટે આખા સમીકરણને આપણે 2 વડે ગુણી નાખીશું, જેથી ઓછા 47ના ડબલ થઈ જશે ઓછા 94, 18ના ડબલ થઈ જશે 36 અને આ છેદમાં અને 2 વડે ગુણીશું આ પદને એટલે છેદમાંથી 2 નીકળી જશે એટલે અહીં ઓછા 5 આવશે. ઓછા 94, 36, આ ઓછા 5ના આની જોડે ગુણીશું તો ઓછા 5n, આ ઓછા અને ઓછા અહીં વત્તા થઈ જશે એટલે 5 એકા 5 થશે. માટે ઓછા 94, આ 36 અને આ 5 41 થશે અને ઓછા 5n અહીં એમના એમ. આ ઓછા 94, હવે 41 જે છે એને બરાબરની આ બાજુ લાવી દઈશું એટલે ઓછા 41 થશે બરાબર ઓછા 5n. ઓછા 94 અને ઓછા 41નો સરવાળો કરીશું, જેથી આપણને ઓછા 135 મળશે, એના બરાબર થશે 5n. આ ઓછા 5ને આ બાજુ છેદમાં લાવી દઈશું, ઓછા ઓછા ઉડી જશે એટલે 135/5 બરાબર n. 135ને 5 વડે ભાગી નાખીશું, જેથી આપણને n બરાબર 27 મળશે. જેથી કહી શકાય કે આપેલ સમાંતર શ્રેણીમાં પદોની જે સંખ્યા જે છે એ 27 છે. દાખલો 6. સમાંતર શ્રેણી 11, 8, 5, 2 એમ અનંત સુધીનું કોઈ પદ ઓછા 150 હોઈ શકે? આપણે એ શોધવાનું છે. તો અહીં ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું આ જે ઓછા 150 છે એ એનમું પદ છે. માટે એ એન બરાબર, કેમ કે આ ઓછા 150 જે છે એનમું પદ છે એટલે આપણે લખી શકીએ એ એન બરાબર ઓછા 150. હવે આપેલી આ જે સમાંતર શ્રેણી છે એમાં પ્રથમ પદ એ બરાબર 11 થશે. હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું. સામાન્ય તફાવત ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ એટલે 8 ઓછા 11 થશે અને એના બરાબર આપણને ઓછા 3 મળશે. હવે સમાંતર શ્રેણી જે છે આ એમાં ઓછા 150 જો એનું કોઈ પદ હશે તો આપણને એનો કોઈ નંબર મળશે અને એ એન નંબર જે છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા મળશે. હવે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વત્તા n - 1 ઇન્ટુ ડી. એ એનની કિંમત આપણી પાસે ઓછા 150 છે, એ પ્રથમ પદ જે છે એની જગ્યાએ 11 અને ડી સામાન્ય તફાવત છે એની જગ્યાએ ઓછા 3. એમાં આપણે આ એન શોધીશું. જો આ એન આપણને પૂર્ણાંક મળશે તો આપણે કહીશું કે આપેલ સમાંતર શ્રેણીનું જે આ ઓછા 150 છે એ કોઈ પદ હોઈ શકે. પણ જો આ એન આપણને અપૂર્ણાંક મળશે તો આપણે કહી શકીશું કે આ ઓછા 150 જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું પદ ના હોઈ શકે. ચલો આમાં આપણે કિંમતો મૂકી દઈએ. ઓછા 150 11 વત્તા n - 1 ઇન્ટુ ડીની જગ્યાએ -3. સાદુરૂપ આપીશું આનું આપણે. માટે ઓછા 150 11 આ ઓછા 3 આની સાથે ગુણું તો ઓછા 3n ઓછા ઓછા વત્તા 3. 11 ને 3 14 થશે મિત્રો. માટે ઓછા 150 14 અને અહીંયા આગળ આ ઓછા 3 એમના એમ. આ 14ને આપણે આ બાજુ લાવી દઈશું. માટે 3n બરાબર આ 3nને આપણે આ બાજુ લાવી દીધા એટલે વત્તા થઈ ગયા. આ 14 અને આ ઓછા 150ને આપણે આ બાજુ લાવી દઈએ તો વત્તા થઈ જશે. માટે આપણને 3n બરાબર 14 વત્તા 150 મળ્યા. માટે 3n બરાબર 14 વત્તા 150 કરીશું તો આપણને 164 મળશે. હવે આપણે n શોધવા છે એટલે આ 3ને આપણે એની છેદમાં લાવી દઈશું. માટે n બરાબર 164/3 અને આનો ભાગા કરતાં આપણને nની કિંમત 54.67 મળે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કિંમત જે છે એ અપૂર્ણાંક છે, જેથી કહી શકાય કે અહીં nની જે કિંમત છે આપણને અપૂર્ણાંક મળે છે એટલે ઓછા 150 જે છે એ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં. દાખલો 7. એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. અહીં મિત્રો આપણને આપેલી સમાંતર શ્રેણીનું 11મું પદ 38 આપેલું છે.
જેથી આપણી પાસે એનમું પદ શોધવાનું સૂત્ર છે એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા આપણને 11મું પદ આપેલું છે એટલે અહીંયા આગળ એ એનની જગ્યાએ એ 11 આવશે. પ્રથમ પદ આપણી પાસે છે નહીં એટલે એ વત્તા 11મું પદ છે એટલે એની જગ્યાએ 11 ઓછા 1 અને ડીની કિંમત આપણી પાસે નથી એટલે એની જગ્યાએ ડી લખીશું. સાદુરૂપ આપીશું એ 11. 11મું પદ આપણી પાસે 38 છે એટલે એ 11ની જગ્યાએ હું 38 લખીશ બરાબર એ 11 ઓછા 1 કરીશું તો 10 અને જોડે ડી આવશે. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 કહીશું. એવી જ રીતે આપણને દાખલાની અંદર 16મું પદ 73 આપેલ છે. 16મું પદ આપણને 73 આપેલ છે જેથી આપણે લખી શકીએ કે એ 16 બરાબર એ વત્તા એનની જગ્યાએ 16 ઓછા 1 ઇન્ટુ ડી. 16માંથી 1 જાય તો 15 ડી આવશે અહીંયા મિત્રો. અને એ 16 એટલે 16મું પદ આપણને આપેલું છે 73. 16મું પદ 73 છે એટલે એ 16ની જગ્યાએ 73, એની જગ્યાએ એ 16 ઓછા 1 કરીએ તો 15 અને ડી આવશે. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે સમીકરણ 1 અને 2ની મદદથી આપણે એ અને ડીની કિંમતો શોધીશું. એના માટે આપણે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરીશું. બીજી રીતે કહીએ તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા સમીકરણ નંબર 2 લખીશું 73 બરાબર એ વત્તા 15 ડી. એની નીચે હું સમીકરણ નંબર 1 લખીશ. આ સમીકરણ નંબર 1 લખીશું. હવે નીચેનું જે સમીકરણ નંબર 1 છે એના નિશાનો બદલી કાઢીશ. આ 38 વત્તા છે તો ઓછા થઈ જશે, આ એ વત્તા છે તો ઓછા થઈ જશે અને આ 10 ડી વત્તા છે તો ઓછા થઈ જશે. જેથી અહીંયા આગળ આ વત્તા એ અને ઓછા એ ઉડી જશે. માટે આપણને 73માંથી 38 બાદ કરી દઈશું તો 35 બરાબર 15 ડીમાંથી 10 ડી બાદ કરીએ તો 5 ડી મળશે. હવે આ 5ને હું ભાગાકારમાં અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. માટે 35 ભાગ્યા 5 બરાબર ડી. અહીં છેદ ઉડી જશે 5 × 35 એટલે ડી બરાબર મને 7 મળશે. આ ડીની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય, સમીકરણ 1 કે 2 ગમે તેમાંથી. આપણે આ ડીની કિંમત જે છે એને સમીકરણ નંબર 1માં મૂકીશું. આપણી પાસે સમીકરણ 1 છે 38 બરાબર એ વત્તા 10 ડી. આમાં ડી બરાબર હું 7 મૂકી દઈશ જેથી મને મળશે 38 બરાબર એ વત્તા 10 અને ડીની જગ્યાએ 7. માટે 38 બરાબર એ વત્તા 10 થતાં 70 થશે. હવે મારે એની કિંમત શોધવી છે એટલે 70નો બરાબરની આ બાજુ લાવી દઈશ એટલે ઓછા 70 થશે. માટે એ બરાબર મને મળશે ઓછા 32. હવે આપણી પાસે એ પણ આવી ગયા અને ડી પણ આવી ગયા તો આપણે સમાંતર શ્રેણીનું 31મું પદ શોધી શકીશું. આપણને એની કિંમત મળી ઓછા 32, ડીની કિંમત મળી 7 અને આપણે આ સમાંતર શ્રેણીમાં 31મું પદ શોધવાનું છે. જેથી સમાંતર શ્રેણીનું 31મું પદ એટલે એ 31 બરાબર અહીં પ્રથમ પદ એની જગ્યાએ વત્તા આપણે 31મું પદ શોધવાનું છે એટલે એન બરાબર 31 ઓછા 1 અને ડી બરાબર 7 છે. ઓછા 32, 31માંથી 1 જાય તો 30 ગુણ્યા 7 ઓછા 32, 30 ગુણ્યા 7 7 તારી 21 એટલે 210 થશે. 210માંથી આપણે 32 બાદ કરીશું માટે આપણને 31મું પદ જે છે આપણને 178 મળશે. દાખલો 8. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. અહીં મિત્રો આપણને ત્રીજું જે પદ છે એ 12 આપેલું છે એટલે અહીં લખ્યું મેં ત્રીજું પદ 12 છે. હવે સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર આપણી પાસે છે એ n બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. એમાં આપણી પાસે ત્રીજું પદ છે અહીંયા એટલે અહીંયા a n ની જગ્યાએ a3 આવશે. પહેલું પદ આપણી પાસે નથી, n ત્રીજું પદ છે એટલે 3 ઓછા 1 અને ડીની કિંમત પણ આપણી પાસે નથી એટલે ડીની જગ્યાએ ડી. હવે ત્રીજું પદ જે છે એ 12 છે એટલે a3 ની જગ્યાએ હું 12 લખી શકું બરાબર એ 3માંથી 1 જાય તો 2 અને જોડે ડી. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે આપણને આપેલું છે છેલ્લું પદ 106 અને લખેલું છે કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે 50મું પદ જે છે 106 થાય. જેથી આપણે સૂત્ર લખી શકીએ એ 50 બરાબર એ વત્તા 50 ઓછા 1 ઇન્ટુ ડી.
હવે એ 50 એટલે કે 50મું પદ આપણી પાસે 106 છે, એટલે એ 50ની જગ્યાએ હું 106 લખી દઉં. એની કિંમત નથી, 50 ઓછા 1 કરીએ એટલે 49 અને જોડે ડી. આ સમીકરણ નંબર 2 થયું. હવે આપણે સમીકરણ 1 અને 2ની મદદથી એ અને ડીની કિંમતો શોધીશું. એના માટે સમીકરણ 2માંથી હું સમીકરણ નંબર 1 બાદ કરી દઈશ, જેથી સમીકરણ નંબર 2 પહેલા લખીશ, એની નીચે સમીકરણ નંબર 1 લખીશ. હવે સમીકરણ 2માંથી મારે સમીકરણ 1 બાદ કરવું છે, એટલે જે સમીકરણ નંબર 1 છે એના નિશાન બદલી કાઢીશ. અહીંયા ઓછા આવશે, અહીંયા ઓછા આવશે અને અહીં પણ ઓછા આવશે. અહીંયા વત્તા એ અને ઓછા એ જે છે એ ઉડી જશે, જેથી 106 માંથી 12 જાય તો આપણને 94 બરાબર 49 ડી માંથી 2 ડી બાદ કરું તો 47 ડી થાય. હવે આ 47 ને હું બરાબરની આ બાજુ લાવીશ તો ભાગાકારમાં જશે, માટે લખી શકું 94/47 બરાબર ડી. આનો છેદ ઉડાડી દઈએ, 94 ને 2 વડે ભાગી શકાય છે, માટે ડી બરાબર 2 આવશે. ડીની આ જે કિંમત આવી આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. આપણી પાસે સમીકરણ 1 છે 12 બરાબર એ વત્તા 2 ડી. આમાં ડીની કિંમત 2 મૂકી દઈએ, જેથી 12 બરાબર એ 2 ગુણ્યા 2, 2 દુ 4 થઈ જશે. 4 ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે 12 ઓછા 4 થશે. 12 માંથી 4 બાદ કરીએ તો આપણને 8 મળશે. હવે આપણને એની કિંમત મળી ગઈ છે 8, ડીની કિંમત 2 મળી ગઈ છે, એટલે આ સમાંતર શ્રેણીનું આપણે 29મું પદ શોધી શકીશું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એમાં આપણે 29મું પદ શોધવું છે, એ 29, એની કિંમત તૈયાર છે, nની જગ્યાએ 29 અને ડીની જગ્યાએ 2, જેથી એ 29 બરાબર 8 વત્તા 29 ઓછા 1 ગુણ્યા 2 થશે. માટે એ 29 બરાબર 8, 29 માંથી 1 જાય તો 28 અને 2, 28 ગુણ્યા 2 કરીશું અહીં, એટલે 8 વત્તા 56 મળશે. 56 વત્તા 8 કરીશું એટલે 29મું પદ આપણને 64 મળશે. આમ કહી શકાય કે આપેલ સમાંતર શ્રેણીનું 29મું પદ જે છે એ 64 થશે. દાખલો 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? અહીં આપણને ત્રીજું પદ જે છે એ 4 આપેલું છે, ત્રીજું પદ 4 છે. હવે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. ત્રીજું પદ એટલે અહીંયા a3 આવશે. પહેલું પદ ખબર નથી આપણને એટલે એની જગ્યાએ એના એ લખીશું. ત્રીજું પદ એટલે n બરાબર 3 ઓછા સામાન્ય તફાવત ડીની કિંમત આપણી પાસે નથી એટલે ડીની જગ્યાએ ડી લખીશું. માટે ત્રીજું પદ આપણી પાસે 4 છે એટલે a3ની જગ્યાએ 4, એની જગ્યાએ a, 3 માંથી 1 જાય તો 2 અને જોડે ડી આવશે. અને આપણે સમીકરણ નંબર 1 કહીશું. એવી જ રીતે આપણે 9મું પદ જે છે આપણને -8 આપેલું છે, જેથી a9 બરાબર a વત્તા 9 ઓછા 1 ડી થાય. હવે 9મું પદ આપણી પાસે -8 છે એટલે a9ની જગ્યાએ -8 આવશે. a 9 માંથી 1 જાય તો 8 અને ડી થશે. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે સમીકરણ 2 અને સમીકરણ 1ની મદદથી આપણે એ અને ડીની કિંમતો શોધીશું. એના માટે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું, જેથી આપણે સમીકરણ 2 લખીશું. સૌથી પહેલા એની બરાબર નીચે સમીકરણ 1 લખીશું. સમીકરણ 1ના નિશાન બદલી નાખીશું. -4 ઓછા a ઓછા 2d, આ વત્તા a અને ઓછા a ઉડી જશે, જેથી આપણને -8 અને -4 એટલે -12 થશે. બરાબર નીચે બરાબર 8d માંથી 2d જાય તો 6d થશે. આ 6 ને બરાબરની આ બાજુ લાવીશું તો છેદમાં જશે, માટે d બરાબર આપણને -2 મળશે. 6 દુ 12 થશે એટલે. હવે આ ડીની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ, સમીકરણ 1 કે સમીકરણ 2માં. આપણે આ ડીની કિંમત સમીકરણ 1માં મૂકીશું. સમીકરણ 1 લખીશું. 4 બરાબર a વત્તા 2d, ડીની જગ્યાએ હું -2 મૂકી દઈશ, જેથી મને 4 બરાબર a વત્તા 2 ગુણ્યા -2 મળશે. અહીં 2 દુ -4 થઈ જશે.
માટે 4 બરાબર એ, આ 2 દુ ઓછા 4 થશે, આ ઓછા 4 ને બરાબરની બીજી બાજુ લાવતા વત્તા 4 થશે, માટે એ બરાબર મને 8 મળશે. હવે એની કિંમત મળી ગઈ, ડીની કિંમત મળી ગઈ મને, એની કિંમત 8 મળી, ડીની કિંમત ઓછા 2 મળી, અને મારે આ સમાંતર શ્રેણીનું કયું પદ શૂન્ય થાય છે એ શોધવાનું છે. એટલે આપણે ધારી લઈએ કે nમું પદ આ સમાંતર શ્રેણીનું જે છે એ શૂન્ય થાય છે. એટલે આપણે લખી શકીએ કે એ એન બરાબર 0. એમાં આપણે એ એન બરાબર 0 આપણને આપેલા જ છે, અને કયું પદ એટલે કે nમું પદ શૂન્ય થાય છે એવું લખ્યું, એટલે આપણે એનની કિંમત શોધવાની છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં એ એનની જગ્યાએ 0 લખીશું, એની જગ્યાએ પ્રથમ પદ એટલે 8 લખીશું, એન શોધવાના છે, અને ડીની જગ્યાએ ઓછા 2 લખીશું. સાદરૂપ આપીશું આનું. આ 8 જે છે બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા 8, અને આ 2 ને હું આ બાજુ લાવીશ એટલે ભાગાકારમાં જશે, અને અહીંયા આગળ આવશે n માઇનસ 1. અહીંયા છેદ ઉડી જશે, ઓછા ઓછા ઉડી જશે, અને 2 ચોક 8 થશે, જેથી આ 4 આ ઓછા 1 આ બાજુ આવતા વત્તા 1 થશે, આ ઓછા 1 બરાબરની આ બાજુ આવશે તો વત્તા 1 થશે, માટે n બરાબર 4 ને 1 5 થશે. એટલે આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ જે છે એ શૂન્ય થાય.